બોલો લેવો છે. છે સારું છે. બે શબ્દો મારી પ્રસંગ પૂર્ણ આવતીના આશીર્વચન પછી આપ જ્યારે જ્યારે પછી અમે એવું નક્કી કર્યું છે સારાવારે બહારવાળી ગ્રામ ગેટ સુધી પહોંચી યાત્રા આવે પછી પાછા બીજા બધા પહોંચી તડકો ને એવું છે તો કે બધા જને જવું એટલે પછી રોડ સુધી પોથી યાત્રા ત્યાં ગાડીમાં આશીષ દાદા રામજી મંદિરે જઈ આવે ગામ ધોવાડો બંધ એટલે વરસાદની બહુ વાર ન પડતો જવું પાછું આખા ગ્રામમાં પાછું જમવા આવું આજે 4700 માણસો પ્રસાદ લીધો મંડપ ટૂંકો સાંભળવામાં 3 દિવસ ત્યાં આમ તો પડે છે. હા નીકળ્યો ત્યારે લોકો બધા નીકળ્યા બેસો આપ બેસો ઉપર બેસો સાથે ચા પીવડા ને ચા નાસ્તો પણ છે. હા બે ચિત્રકૂટમાંથી લઈ આવ્યા હતા બાપુ. વ્યાસ કુટીરના બોલો રામ ભગવાન કી જય, દ્વારિકાધીશની જય. આ બનાવડાવ્યા છે. બહુ સેવા તો શું કરી હવે દાદા આવ્યા ને ત્યારે એ વાત કરતા હતા 84 વાળી વાત. આપના માધ્યમથી આખું ગામ પણ ઘણા સમય પછી ભગવત કાર્યથી ગામ નજીક એકાબીજાથી ખૂબ આવ્યું અને લાગણી એકબીજા સાથે પણ અરસપરસ એકાબીજા લોકો ખૂબ નજીક
55 થી 60 બહેનો કામ કરે છે સેવામાં. આપણા ગામની બધી જ બહેનો સેવા કરે છે. પોતાનું કામ પોતે એવું સરસ રીતે ઉઠાવી લીધું કે આપણને એમ થાય કે એટલું બધું કોઈને છીનવું પડે કે કોઈને કંઈ એમ એક સહેજ પણ અવ્યવસ્થા અથવા અસ્વસ્થતા નહીં હોય. બધું જ આમ ખૂબ સારી રીતે ચાલે. બધા સમાજ સાથે મળીને કામ કરે ને એ મોટું મળે. ના બાપુ એ તો બસ બાપુ પ્રેમ વરસાવતા રહેજો. પ્રેમ વરસાવતા રહેજો. હું તો બસ મારાથી થશે ભારતશ્રી બધા પર દીકરા દીકરીઓ યાદ કરતા રહેવાનો. શું છે કરતી હોય તમે ચાર ખેલા. બહુ સરસ હતો. ભાઈ બોલ કરતો હતો ત્યારે મેં કીધું ચાર ખેલા. પહેલો ખેલો પાદરે નથી પોતે પહેલો. બીજો ખેલો જરૂર હોય ખડકી નહીં મૂકે વહેલો. ત્રીજો ખેલો કામ વગરનો ઉઠે વહેલો. ચોથો ખેલો પારકી પંચાયતમાં પોતે પહેલો. બહુ સરસ. દાદા કહેતા કાલે લીંબોળે વાળો તો ત્યાંથી યાદ કર્યું હતું. એ શરદ દાદા કથામાં છે લીંબોડી. એ તો બહુ વિસ્તાર કરે મારી તો જગત બાપુ ગામડામાં તો ભાઈ બધું બહુ સાદું રહી.
ખેવડીમાં ક્યારે શરૂ થયું દાદા? ગામડાવાળા થોડોક આગ્રહ રહે. ત્યાં હમણાં એક મંદિરની પ્રતિષ્ઠા હતી, પીછોડીમાં જ હતી. ગેટ છે મોટું, કથામાંથી સીધો ગયો હતો. હું ભૂમિપૂજન નહીં કર્યું ત્યાં રામનું મંદિર કર્યું. હા સેન્ડલ ઉતારું તરફ નહીં તો સેન્ડલ તો જોજો. એવું હોય તો સેન્ડલમાં આપણે બધી એકદમ આપણે ઘરે રાખી હા દાદાને આપણે ઘરે રાખી ક્યાં આજે બાપુ મેં મને વિનંતી કરી મારા ઘણા બધા આવ્યા છે ભોજન કુંભર કરતા હું મને કે 27 તારીખ પછી તમારે જે કરવું એ કરજો પણ 25 તારીખ નહીં દાદા, અમને આ 7 દિવસ પૂરા કરી લેવા. 26 નીકળી જવું નહીં આપ જઈ આવો. મહેમાનોને છે ને આશીષ દાદાએ એવું કીધું હતું કે એક દિવસ અમારે બધા જ કુંભળ મહેમાનોને ને ત્યાં પ્રસાદનું રાખવું છે. એટલે અમારે 7 દિવસ નહીં બધાને આવશે દાદા. બરાબર છે, ખાલી કુંભળ જોવા માટે લઈ જાય પ્રસાદ કાંઈ વાંધો નહીં દાદા. આજે બાપુ માયાભાઈનો આજે કાર્યક્રમ છે. આપને અનુકૂળ મહેમાનો બધા ખૂબ વ્યસ્ત આપણા કામમાં આવતા હોય છે. એટલે સારો વિચારો બાબા ગામનું આપવા વિચાર. 17માં છે ને અમને ક્યારે 84. હા બાબા આ છોકરાઓ તો બધા હોય. હા તો ગામનું નાનું મોટું કોઈ પણ કામ હોય તો આ લોકો ઉપાડી એટલે ઘરે ઘરે જઈને સુરત હોય સુરત જઈને આપ્યા ના બાપુ આપને એવું કરે આ છોકરા. એટલે ભણેલા ગણેલા છે એટલે થોડુંક સમજે. મેં એમને ક્યાં 84 વિચાર મૂક્યો કે આપણા ગામમાં એક 17મો વર્ષે થયો કોઈ મહાપુરુષ આવે ભાગવત કથા રામકથા શિવકથા ગામમાં એક પહેલાં પરંપરા અમે રખી એટલી કથાઓ કરતા હતા. પછી મારી વ્યસ્તતા બધું છૂટી અને પછી શું થતું હતું કે મોરારી બાપુ કરે તો ગામ હાવ ફ્રી થઈ જતું. ગામ કરે તો ભાઈ પણ ગામ કરી શકે ત્યારે સમર્થ છે ગામ. છોકરાઓ કરતો જ બાપુ બધા જ એમાં આખા ગામનો
ભાઈ ઓલા પ્રવીણભાઈ કહે કે ભાઈ 25 તારીખે સાંજે રાખો એક ગામ ધોવાડો બંધ, પૈસા વધારે એનું શું કરવું. બરાબર? અને એક વાત પછી વિઠ્ઠલભાઈ એ કે ભાઈ આ ગામનું છે 7 દિવસની 84 છે, હજી કે એક 84 નું થાય તો કરો એ કે બહુ ઉત્સાહ ગામનો એ બહુ આખું ગામ ભેગું. મેં તો કીધું ભાઈ જમવાનું તો અહીંયા ચાલે છે, કથા તમે કરો, જમવા બધા અહીંયા, તો કે નહીં અહીંના એને બધા ત્યાં આવે. એક વખત તો અમને એવું થયું કે અમે બાપુને શું કહીએ, બાપુ કે 2 દિવસ આવો. મેં કીધું નહીં બાપુ તમારું કાંઈ અમારે નથી એ કરવું. પછી અમને એમ જો અમે આ બાપુ આગળ શું બોલી ગયા. આશીર્વાદ એટલા માટે આ આપી હતી કે હું અહીંયા હોઉં, મને પણ લાભ મળે. દાદા એ બધું થોડુંક ફેરફાર કરીને ગોઠવી કરે. દાદા વાત કરતા હતા 83માં કે હું સાત દિવસના રસોડા થતા બાપુ અડધી કલાકમાં થઈ ગયા. ખાલી 8 જણાને ફોન કર્યો, કોઈ એવું ન કીધું સાંજે જવાબ આપ્યો કે લખી નાખો. બધાને ઉત્સાહ થાય. મેં જોયું ફિગર જોયા બધા કેટલા પૈસા ખાલી અડધી કલાકમાં જોવું કીધું, સાંજે વાત કરી, ફોન કર્યા. કથા 18 થી શરૂ થવાની હતી. ત્યાં ચેન્નઈમાં છે આપણે ત્યાં ઘાટકોપર. ભાઈ એ પણ એટલા રાજી કે મારે તલગાજડ આવવું છે એને કે વધારે લાભ. આ વધારે લાભ મળે. અરે એ સદવિચાર હતો એ કરતો કે ઘાટકોપરમાં એક સ્કૂલ છે SNDT, અને ત્યાં 700 દીકરીઓ, ગરીબ દીકરીઓ ગુજરાતીમાં ભણે છે, અને 700 દીકરીઓને શ્રીમદ ભગવદ્ ગીતા મોઢે છે. અને હું જ્યારે હમણાં છેલ્લી વાર તો પ્રવચન કરવા ગયો ત્યારે દીકરીઓ અંતાક્ષરી રમતી હતી શ્રીમદ ભગવદ્ ગીતાજીના શ્લોક. અને પછી ત્યાં વિચાર ઉદ્ભવ્યો કે એક કથા દીકરીઓને જમાડી, દીકરીઓની કથા સંભળાવી. એ કથાનો સંપૂર્ણ ભાર એમને આપ્યો. હવે આપણે 16 ડિસેમ્બર લીધા. હવે ડિસેમ્બરમાં એ લોકોને 16મીથી પછી 22મી ક્રિસમસ વેકેશન પડી જાય, એટલે કે 15મીથી વેકેશન એ લોકો એ હિસાબે 16 ડિસેમ્બર કર્યું. 16 થી 22મીથી વેકેશન એ લોકો. અમારી બધી દાદાનો પરિવારનો સ્નેહ અને આદર બહુ જુદા છે. અતિ હૃદય એટલું બધું કે પણ કેવું 15 દિવસમાં મારે 2 કથા હે અમે આશ્રિત છીએ. એક જાન્યુઆરી કથા તમારી મતિ ગતિ બધું આ છે. દલગાદરેડા હું કથા કરવા આવ્યો, ધરમપુરમાં દિવાળી છે. ત્યાં પરિવાર ઉત્સવ મનાવે છે, ત્યાં બધા આનંદ કરે છે. હે હરિ પછી આપણે મોટા દાતા સન્માનિત શક્યતા તો કાલનો દિવસ છે. પરમ દિવસે તો પૂર્ણાવતીનું દર્શન કરી, એટલે કે 10 સાડા 10 અમારી પ્રસન્નતા પાત્ર કરી. સાડા 9ની જગ્યાએ છેલ્લા દિવસની કથા 9 વાગે શરૂ. 10 વાગે આવું, 10 થી સાડા 10 રહી, પછી નીકળું 11 વાગે પહોંચું. પછી પૂર્ણાવતી કરીને 12 સાડા 12 જ્યારે આમ દર્શન કર્યું પૂર્ણાવતી. માણસો સાંભળવાના જ
યુવાન પેઢી પણ ઘણી આવી રહી છે. યુવાનો આયોજન સરસ કરે હાલો ન તો ચાલે વધારે તમે કોઈને બહુ સમજ્યા નહીં હાલો હાલો. અહીંયા 2-3 દિવસ આપણને લાભ મળ્યો આદાને સાંભળ્યા હોય હાલો હાલો. પણ આપણને સંતોષ થાય કે અમારી જે યુવા કથા જગત છે એ વ્યાસપીઠને દીપાલ ગામડાના માણસે સમજાય એવી વાત. એવું સરસ એ બધા ખૂબ આનંદ કરે. મજા આવી બાબા અમે ગાંઠિયા જોઉં ને પછી મન થાય બાપુ એક વખત તો આમ સરસ મળી ગયો. મને ક્યારે કરશું પછી પાછું ગામનું કંઈક નક્કી કરશું. સૂચન થાય